આજે અહીંયા પ્રવીણભાઈ રામ, ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા જે ખેડૂતો માટેની યાત્રા સોમનાથથી લઈને નીકળ્યા હતા, એ યાત્રાનું આજે સમાપન અહીંયા થવાનું છે અને એ નિમિત્તે આપણે સૌ એકઠા મળ્યા છીએ। આ આખા કિસાન આંદોલનનો, આ યાત્રાનો જન્મ ખેડૂતોના થતા કડદામાંથી થયો। કેટલાક વિસ્તારમાં કડદો નાબૂદ થયો, પરંતુ આજે છૂટક છૂટક અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ભારતીય જનતા પાર્ટીના રાજમાં છાના ખૂણે કડદો થાય છે। હું ભાજપ પ્રેરિત આ આખા કડદાની સિસ્ટમનું એક દાખલો તમને આપું। મોડાસામાં શાક માર્કેટ છે એપીએમસી નું, અત્યારે ફુલાવરની સિઝન છે। ખેડૂત વેચવા જાય, માની લો કે મણના 50 થેલા લઈને ગયો છે, વેપારી એક આનો એમાં રોકતો નથી, એ સીધા ખેડૂતની ગાડીમાંથી છૂટકવાળાને વેચે। 30 વેચાયા તો 20 મૂકી રાખે, ખેડૂતને પૈસા આપે નહીં। એ 20 માની લો કે બીજા દિવસે ના વેચાય તો એ કોર્પોરેશનના કચરાના ડબ્બામાં નાખી દેવાના। 100 રૂપિયાનો માલ વેચી આપે। ખેડૂતની મહેનત, ખેડૂતની મજૂરી, ખેડૂતનો પરસેવો, ખેડૂતની મૂડી, ખાલી ઊભા ત્યાં વેચવાનું લાયસન્સ અને કમિશન 10%। આ 10%નું કમિશન, વધેલો માલ ફેંકી દેવાનો, વેપારીનું કોઈ જોખમ નહીં। જે લોકો 7-8 વર્ષ પહેલા મોડાસામાં લારી લઈને શાકભાજી વેચતા હતા, આજે એમણે 2 કરોડની દુકાનો ખરીદી। એમણે ભલે દુકાનો ખરીદી, પણ ખેડૂત જે રોજ એપીએમસીમાં ફુલાવર કે કોબીજ કે મરચા વેચવા જાય છે, એ આજે ત્યાંનો ત્યાં જ મજૂરી કરે છે। આપણી આ લડાઈ ખેડૂતોનો ઉદ્ધાર કરવાની છે। ભાજપે મળતિયાઓનો ઉદ્ધાર કર્યો છે અને જ્યારે ગુજરાતનો ખેડૂત અનેક રીતે ચૂસાઈ રહ્યો છે, એ એપીએમસીમાં થતા કડદાથી હોય, એસઆઈઆર, વીજ પોલ, સિંચાઈનો કાયદો, ટાઉન પ્લાનિંગ જેવા ભાજપના કાયદાઓથી ચૂસાઈ રહ્યો હોય, ખાતરની સબસિડીને નામે 1,70,000 કરોડ રૂપિયા કંપનીઓને આપે, એને જો તમે એકર દીઠ ભાગાકાર કરો તો દરેક ખેડૂતને એકર દીઠ 4,800 રૂપિયા રોકડા આપી શકાય। ખેડૂતના નામે આજે કોર્પોરેટ ગૃહો 4,800 રૂપિયા એકરે લઈ જાય છે। આમ આદમી પાર્ટીની આ લડત છે, એ ખેડૂતોને આવા તમામ પ્રકારના કડદાઓમાંથી આ મુક્ત કરવાની લડાઈ છે। અને આ લડાઈમાં જે કંઈ ત્યાગ કરવો પડે, જે કંઈ બલિદાન આપવું પડે, એ આપવા માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ ખભે ખભો મિલાવીને લડશે।